મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના લોખંડના ભંગાર સાથે 3 ઇસમોને કુલે 17,34,440ના મુદ્દા માલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવ અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.H. સિણોલ સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ ASI પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તથા મહેશ કુમાર ચૌહાણ નાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કિટ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ફરતા 0 પોઈન્ટ સર્કલ પાસે આવતા પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા રામજીભાઈ રબારી નાઓએ ખાનગી અને સચોટ બાતમી હકીકત મળેલ કે 2 ટ્રકના જૂના બંદર રોડ બાજુથી મુન્દ્રા તરફ આવી રહેલ છે અને તે બંને આઈસર ટ્રકોમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ છે તેમજ બંને ટ્રકોની નંબર પ્લેટ શંકાસ્પદ છે. જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરતા 3 ઇસમો મળી આવેલ અને બંને આઈસર ટ્રકમાં તપાસ કરતા તેમના કબજાના વાહનમાં લોખંડનો ભંગાર ભરેલ હોય. જે બાબતે મજકૂર ત્રણેય પાસે રહેલ લોખંડના ભંગાર બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ. જેથી મજકૂર ઇસમોના કબજામાંથી મળી આવેલ મુદ્દા માલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઇસમોને BNSSની કલમ 35(1)E મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કબજે કરેલ કુલે મુદ્દા માલ 17,34,440 લોખંડના ભંગારનું વજન 26.230 ટન, જેની કિંમત ₹7,34,440. 2 આઈસર ટ્રક, જેમાં બંને ટ્રકોનો રજિસ્ટર નંબર GJ23AW0515 છે, જેની કુલે કિંમત ₹10 લાખ. પકડાયેલ ઈસમ કેતન સુરેશભાઈ પટણી, ઉંમર વર્ષ 21, રહે ન્યૂ CG રોડ, ચાંદખેડા, અમદાવાદ. વિક્રમભાઈ મફાભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 23, રહે નિર્ણયનગર, ન્યૂ રાણીપ, અમદાવાદ. મુકેશ શંકરભાઈ પટણી, ઉંમર વર્ષ 38, રહે સરસપુર ગલા રગાના, છાપરા, અમદાવાદ.